बोलो सरस्वती मातनी जय, बोलो ओलिया वीरनी जय, बोलो मझो मातनी जय, बोलो चामुंडा मातनी जय, बोलो गाताड़ मातनी जय, बोलो मोमाय मातनी जय, बोलो हिंगराज मातनी जय, बोलो नागबाई मातनी जय, बोलो यासफराम मातनी जय, बोलो यावाड़ मातनी जय, बोलो भवानी मातनी जय, बोलो महाकाली मातनी जय, बोलो सर्वशक्ति मातनी जय, बोलो सर्वे देवनी जय। हरे वाला पर थम पहे हरे गणपत गाना ने हमरो हरे आज
હાલ હાલ હે લાડી લાડી લાગો માં તમને ભાઈ હાથ જોડું લાગો તમને ભાઈ વાલો તારે સમરે ને વેલે રાજા ગજો રે આવો તમે મંડલની રે મોજાર આવો તમે રામા મંડલની મોજાર વાલો તારે સામરે ને વેલે રાજા ગજો
બોલો સરસ્વતી માતની જય બોલો ઓલિયા પીરની જય બોલો મચ્છો માતની જય બોલો ચામુંડા માતની જય બોલો ગાતાડ માતની જય બોલો મોમય માતની જય બોલો હિંગળાય માતની જય બોલો નાગબાય માતની જય બોલો યા સપરા માતની જય બોલો યાવળ માતની જય બોલો ભવાની માતની જય બોલો મહાકાળી માતની જય બોલો સર્વશક્તિ માતની જય બોલો સર્વે દેવની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ ઘેટા બકા ચારી થાકી ગયો પછી આજે ભાતવારી નો આવી કદાચ ને કઈ કામ પડી આવ્યું છે તો ચાલે ને બોલાવું અરે આજ રાબારી રે બોલાવે રાબારા રે આવજો રે બોલાવે રાબારા આવજો રે
હાલ અરે આજ રબારી રે બોલાવે રબારાણ આવ્યા રે અરે રબારણ આપણે ભળવા રબારીને આપણું શું કામ હોય? આપણે ઘેટા બકરા ચારવાના હોય. અરે રે બારી આજે ઘેડા બકરા ચારો હું કોઈ જવા નવરી નથી રે બારી આપણું કોણ કામ ચલાવશે? કામ તમે કરો બીજું કોણ કરે હું એકલો કરું થોડું હાલે. એકલા ને કરવાનું હોય ને વાત બાત ક્યાં? ભાત તો હોય જ ને ભાત આ લઈને આવતી તેમાં વચમાં પડી ઢે આવી ને ભાત ઢોરાઈ ગઈ હવે શું કરું? ભૂઈ કભી કાંટા મારવાના? ભૂકા સાંજે ખાઈ જાય બીજું શું હોય પછી આ ગાત બકરા ભાઈ કોને ગાજ બકરા તો આપણે ઉમી ચારવાના જ હોય તો ખબર જ હોય ભૂઈ થોડુંક હાલે. તો શું કરવાનું તારે ઘેટા બકરા ચારવા જવાનું. ઘેટા બકરા ચારો હું કોઈ નથી જવાની હો. એવા હાલી રે એ હાલી ને બાબાજી માર પગલા તલવાના જો
હેવ છેતરીને બહન લાવ્યો બાતી ફોર આવી રે લાવ્યો અરે રબારી આજ ઘેડા બકરા ચારી ચારી આજ મારા પગલા ધરવાઈ ગયા રબારી હું કોઈ ઘેટા બકરા ચારવા જવાની નથી રબારી થોડું કામ કર નાખ્યું પગલે તરવાઈ ગયા લ્યો તો હું રૂપાને બોલાવો જો ને ગમે એને બોલાવો મારે નથી જવાનું ઘેટા બકરા બોલાવું બીજું હું.
હરી આજ રબારી બોલાવે રૂપાભાઈ આવ્યા રે જય ઠાકર ધણી મોટા એ ઠાકર ધણી ક્યાં હતો અહીંયા જ હતો કેમળો પણ આ નિશાળમાં નિશાળે શું કરતો હતો અહીંયા બેઠો હતો બે હોવાનું હોય દાયરો બધો બોરો હતો ને હવે આપણે માલસાઈ ધંધો બેવાનો ધંધો હે પછી થોડીક વાર તો કાંઈક માણા ભેગું રહેવાય ને જરીક વાર તો માણા ભેગું રહ્યો આપણો માલ મોમોનો જતો હોય તને ખબર ન પડે એ તો એવું ધાયલા રાખતો હોય પણ ક્યાંક બેહાય ને થોડીક વાર બેહવું ન પડે ક્યાંય બરાબર બેવું પડે એમ ને તો આ ભાઈ જોતો કરો હું જો આ કેટલો જોતો કરો આમ નથી દેખતો તું હું દેખું જ છું હું તો. આ મામેરાન સાહેબ આવીને અહીંયા કેમ બેઠી એરિયા ઓલા પિયુષભાઈ ને બતાવું કેને એ ઓલા પિયુષભાઈ એક મને એ બતાવે આપણા ધંધામાં એ બિચારા શું કરે એનો ધંધો કરે ઈને હમણાં નવો ધંધો ખોઈલો શેનો વરી તને ના ખબર હોય અમને બે ભાઈ ને ખબર એ? હવ આપણે હવે એના ભેગું પછી ફિટ થવું હરવે હરવે એમ હવ તો આ ગાઢ બકરા મૂકી દે એ એવું કરું. બધું મૂકી જ દેવું હવે લડી જ લેવું એવું કરીએ હવ ચા બનાવવું એ મૂકી દેવું એમ હવ આપણે એને સીપ છે ને ઓલી કાંઈક એના ભેગું જ રખડવાનું હા તો એ કરાય પછી કાંઈક થાય જો કાં મેળ થાય ને કાં ધોકાનો મેળ થાય કાંઈ કાંઈક ત્યાં કાંઈક થાય આમ જો બોલ ને આ તારા ભાભી આવ્યા હે ક્યાં ભાભી વરી હતા આ ગાઢ બકરા ચાલવાનું કીધું રિયાણ બેહી ગયા ઓહો આ મારા ભાભી હે હા એ તારા ભાભી હે વાહ મોટા વાહ તારે એને મનાવવાના હે ભાભી પણ એમ હે હો બાકી તો કેમ જય છે? માતાજી ભાભી આ ભાભીને કોક ગુડોત ખરા માયક જય માતાજી રૂપાભાઈ જય માતાજી કેમ છે જોગમાયા બસ મોજે મોજ છે દયા હે તારા ભાઈની મારા ભાઈની હે ને તો તો સારું લીલા લહેર હે જો ને શેના લીલા લેર હે આમ તમે જોતો પીરા હોય. થઈને ફરો હન લીલા લેર હે દૈડામાં છે ખામી કામ. ભાઈ ભાઈ ભાભી એમ ગોતી એવું હતું બાકી ભાઈ તો ભલે તડકે હુકાતો હોય એ સાંજે જાગી જ નથી જતું જો ને તડકે હું કહે મેં તમાર ભાઈ મને તો એવું લાગતું નથી પછી તમે આવ્યા પછી તો લગભગ થોડોક આમ નબળો પડ્યો એવું દેખાય તને કેવું લાગે ન લાગે નવરો હું પડ્યો તમારો બાપ બગડીને ધૂળ થયો હે કેનો બાપ તમારો બાપ હમુની તું બાપ થાય કે ભાઈ થાય હું થાય ભાઈ થાય ભાઈ થાય મેં કીધું બાપ થતો હોય આને ક્યાં જ ગુટી આવ્યો આવીને આ તો આપણું જાતવાન જેવું હે નથી લાગતું તને? મને તો આમાં જાતવાન જેવું કે નથી દાહોદ બાજુ પણ એની બોલી એટલે એને હું ન જોવાય કાંઈ જો ને એનું મોઢું ચૂડલ જેવું સમજો આ એક કાઢી ને બીજી લઈ આવ્યો તમે તો ઘડીક વાર શાંતિ જાળવો વચમાં ને વચમાં અહીંયા બાપો મારી બોલાવો બેહી જાવ બેઠા અહીંયા એક તો માન કાંઈક આવ્યો સ્ટેન્ડ માથે વાર અહીંયા ધડબડાટી બોલાવ્યા રાખે અહીંયા અમારા ઘરનો કોકી સાંભળો તમારો સાંભળવો હવે આને મારે મનાવવાનું આ તારે એને મનાવવાની છે એ આપણા જ માને નહીં તો બરાબર મારે મનાવવાના તો તને કોઈક નજીક થતું હોય ને બોલાવજો એ મનાવે છે બીજું હું એવો તારો હો આમ કેમણા કેમ બોલાવું આવે ને મનાવે જ ભલે બાકી આપણાથી કે ના હોવ આપણે ઘર કર્યું ને હમણાં કેતી ઈ વરી હમણાં જ હજી નવે નવું તો મને ન તેડાયો તેડાવા ઈ ભાઈડે બીજા લે તેડાવું તું તો આ મારી કોને વાંધો પડે તને બોલાવો એવું ખરું ને તો ઈ જ હોય ને તો બોલાવ હાલ એને બોલાવ બીજું હું એમ હા બે જણા વાંધો પાર પાડતા હોય તો પછી જારવ તો ખરા હવે બોલાવી લો બોલો બોલાવી લો હરે આજ રબારી રે બોલાવે
બોલાવી? કેમ બોલાય? હા આ ખાવું ન હોય, ભૂખ લાગી ગઈ તો હું તો કાંઈ ભાત ભાત નથી લઈ કા બસ. તો ખાવું નહીં મને હવે ગલુડિયા બોલે. આ તો કાકા બધા હું રૂમમાં કરીને ખાઈ લીધું. કોને? મારી ફૂલ ઈચ્છા થઈ ગઈ મેં બેહી જાઉં. તો બાજરાના રોટલા ને દાળ ભાત ને હાલતી હતી કોઈ ખાઈ ન લેવાય તો આડે ધડ દીધી. હવે હવારે તો હું થાય બ્રાહ્મોપીર જાણે. એમ હવ મને એમ થાય કે હું આને ભેગો બેહી જાઉં. મને મેં કીધું હાલ ને રેવા દે ને, હવે રબારણ આવશે ભાત લઈને. ના રે ના, હું તો કાંઈ ભાત ભાત નથી લઈ આવી. ડોહા એક તો હવારું નો એમણામ હોવ તો હું શું કરું એમ? ચક્કર આવે. તો હું શું કરું છું? મોડ પછી ટિફિન લઈ આવજો. હું થોડી જ જાવ તમે હેલા જાવ. કા બસ તો ગુડી દેવાના ઘડી. મને અહીંયા ટાઈમ હે રોટલા કરવાનો અત્યારે. તો વરી તું વરી એવું બધું કામ તારે શું હોય? કામ હોય ને એમ તો. શું કામ હોય? નારે ના રોટલા ઘડવાની અહીંયા ઘરે ક્યાં ટાઈમ જ મળે? તોય તું કરસ શું? ઈ તમારે શું કામ એટલું બધું પૂછીને? પણ રોટલા જ ઘડીને ગુડાઈ ને કોક ને મરી રહી. આમ એક તો હાવ દુબરો પડે. પણ માં ઘરમાં કાંઈ હોવું તો જોઈને આખી જિંદગી ફટલાય જ કરી. ઘરમાં કાંઈ રહેવા દીધું હે? તને ખબર નથી હે ઈ ઘણી હે. કોને? હવે રહેવા દ્યો ને, ખોટે ખોટી ગામમાં તમારી હોય ને તમારી ઓલી કરાવો હો. હા ઈ પણ મગજની હાવ નાગણ થઈને આવી લાગે. નાગણ થાય ને એવી સાચું કહે એટલે તમને એમ થાય નાગણ થાય પણ અહીંયા માણા વચારે આબરૂ નો કરાય. તમે કરો હો, હું ક્યાં કરું? ઈ હોય ડુંગળી. ખબર જ છે કે આપના ઘરમાં કાંઈ નથી ને ખોટે ખોટે અહીં કેવું ભાત લઈ આવીને ઓલું લઈ આવીને આ લઈ આવીને પણ ઈ તો ઉસીને ભર લેવાય બાજુના ઘરમાં. ખબર ઉસી નું ઉસી વાળા ના પાડે એમ તો તો હવે ક્યાંક ધંધે ચડી જાય. તમે હું નહીં તો આપણે બેય ને આ તો બે ક્યાંક ચડી બીજું હું હવે ઈ જ વાત હે ને, ચડવું જ છે આપણે બે. તો હવે ઈ મૂકો ને મને અહીં હું બોલાવી ઈ તો કયો. અહીંયા છે મહાકાળી માં જેવા જો આમ વાહે. હું તો એના આમ જોતોય નથી. કેમ? હવ કોણ છે ઈ? ઈ આપણા ભાભી છે. આપણા ભાભી હવ જોયા નથી કોઈ દી મેં તો. જોયા નથી તઈ જ હું હલવાનો ને. એવું હે? જોયા હોત તો હું શેનો આવો છું. તા ઓલા બેઠા એ ગુડકી ઉપર ઈ કોણ? ઈ આપણા ભાઈ છે. મોટા ભાઈ? હા તો લાજ નો કાઢવી પડે મોટા ભાઈ. પડે ને કાઢ. હવે નહીં મેળ આવે. તો ખુલે હવે મોટી. મોટા ભાઈ હમણાં દાંત કાઢે જોતા નથી ઈ નહીં દાંત તો આવે ને. તો વાંધો નહીં, તો મર્યાદા ટાઈમ ક્યાં કોઈની રહી હે. આ રેવા દેજો જરી. તો બરોબર ને. હા એ ભમરારા આમ જોવો. એ મોટા ભાઈ, એ મોટા ભાઈ, અમે કે અફસોસ કરતા જ નથી. એ મોટા ભાઈ, આ કઈ ખૂણામાં બેન રોઈ લી એટલે તમે જરીક છેટા રહેજો. તે એને હવે દાયકુ લાલ થઈ ગઈ, રોયો જ લાગે. મને ધમાઈ રહ્યો આમ મને તો જો. તારી મોર પડી ગયું. એને સામું જોઉં મને તેમ થાય કે હું ઊંધું ઘાલી જાઉં. ના રે ના, એવું કઈ થોડું જ હોય. એનો એમ આમ જોતો આમ કરે. જો સાંભળો હું કીએ હે રૂપાભાઈ માં રૂપાભાઈ ની માં નહીં, તમારી માં. રૂપાભાઈ ની માં નો તમારો આયા. વહુ હે નહીં હા હું ભૂલી ગયો આ મહાણિયા લાઈમાં હંધુય ભૂલાઈ જાય જો જો ખા આવી રીતનો જ, એટલે તો ડોહો આ હારો નથી થતો. દાંત- મને તાજ ખબર પડી કે આ ધૂંબા ખાઈ ખાઈને મરે. ઉપર લઈને ઓલી હાકર પડી મોટી માં દે ને એક ફેરવીને. બસ હો, આપને રેવા દેજો, આપને ખૂણામાં બેહીને રોઈ લઈ. ઓય તું ધાયણા તો રાખ પણ હવે જરીક વાર તો બોલવા દે કઈક. આ તો ખારી બહુ હે. ખારી નો થાય તમે બોલો હો કેવું? પણ આ તો એમને માયલું જાય. પણ ખબર હે કે આપને ખૂણામાં બેહીને રોઈ લઈ તો મોટા ભાઈ ને હુકામીને વચમાં અટકું થવાની જરૂર. એક મોટો ભાઈ કદાચ ને ખારો થાય અને ભાભીને પ્રસાદ દીએ તો મજા આવે. એટલે બે મુરા બજાડવા લઈ આવ્યા હો કે પછી એનો કજિયો બતાવો હે? ઈ તો કઈક કરશે હવે, કજીએ બજીએ મોટશે કઈક. કજિયો બચ્યું મળશે પછી એને મને તેનાથી જ બીક લાગે હરામ. એમ? હવ બીક તો લાગે ને માય હરખા કઈને માર્યા હોય ક્યાં જો એનો- એ કેને કેસ માં? એ આ કીએ તમારે જેઠ હું આમ નથી જો કહેતો. તમારે જેઠ. દેને એક ઉફાડીને બોથાલામાં. ના રે ના, તમારે એટલે અમને બેને બજાડવી લાગે. જો હું કેમ ઈ તો દેવાય. માણિયા કોઈ દી ભેગા નથી રહ્યા પણ અમને બેહવા દ્યો આ પોગે નહીં તું. અડ ખાલી અડ અડ. હું નો ભોગે આમ જોજે દાંત નીકળી ગયા અને મારી મારીને ઈ બધા તારા તમારા ધંધા ના નો નીકળે. હું તમારા ધંધા જોયો ચાપકી કેમ મારે રેવા દે, એક તો દોઢ ટાટિયો હે તારો નકમ. પછી હાલો ઈ એ જ રે હાવળી રૂડી અને રળિયા મણી દેહો રમણ દેહો. અને વળી હરિયાળીને હોય હે તાળ પણ યા ચારણ ચારણ આ તારી આહિર નથી છોડવી. ઓહો અરે રે તારા બહુને જ તું પાછા વાળ
જોતા અમે વાટડી દેહો રબારણ દેહો અને વળી સાજણ આવી અમને સામા મળે એ પછી આ તો યુગળે એ હયાના હાથ રે ઓ અરે રે એમાં ખુશી ન મળે શું કામની એ સયર મોરી રે એમાં ચાંદાને પચવાડે ઉરજ કેદી ઉગશે રે લોલા સયર મોરી રે એવા ચાંદાને પચવાડે ઉરજ કેદી ઉગશે રે લોલા દેહો રબારણ દેહો
માની જા પૂછો બસ બસ માની જા. માની જ જાય ને હવે તો તું જાને મને આમ જો કેમ દાંત કાઢે હવે એ મલક મલક મોઢું કરે હો. તો એને મજા આવી ગઈ કાંઈક આજ પોપડો કાંઈક ખારો દેખાય. હાલો કેમ ભાભી તમે કાંઈ બોલતા નથી? વાય બાય નથી આવતી ને બીજું જ માઈ ગયું. ચાલુ કરો ભાભી, ચાલુ. આને કાંઈક હુમલો આવી ગયો લાગે આ ઓલો માઇક્રોફોન નો. આમ જો ભાઈ કેવા હવાતા કરે બાઈ તો ના. ઘરે જ ખરે ને, કરવા જ પડે બધું. ખાલી આમ બાઈ ની આંખ ફરે તો ભાઈ ખુરશી ઉપરથી ઊભા થઈ જાય લાકડી એમાં મૂકો ને એમ જ હળી ગઈ. એટલે તો કહું વાંધો ન આવે ને એમ જ હોય એટલે બાળ્યું ના જ રાજ. તો તમે હરવા રહેજો બસ બહુ ન બોલતા ઈ તો હું તો હરવો જ રહું ને. ખબર હે ને ભાઈ આપનો હાથ ઉપડી હું જાય પણ એવું નો જ કરવા દઉં ને તો કાંઈ. વાંધો નહીં. હું સાનો મોનો જ ઉભો રહું એટલે. આ તો માણસ એટલે કાંઈ ને અટાણ ભરોળ નીકળી ગયો. તમારી તારી અમારી નહીં. બસ આમ જો આમાં કેટલી હે કાતરિયું. તો શું થઈ ગયું હું થઈ ગયું નહીં. ઈ કાતરિયું પછી આપને આપના વાહામાં ગણવાની હોય મારા વાહમાં તું ગણશે બીજા કો. ના ના એક જો દીધી ને હમણાં કેને તમને ને અવાજ એ મારતા ને હો આમ છેટા રહેજો અવાજ નો કરજો મારા સામે. હા તમે નો કાઈ બોલતા હું હમણાં બધાને બોલાવી લઈશ. કોને બધાય મારા ભાઈ હવે બંધ બોલાવવામાં બાકી શું હે ભાઈ ને ભાભી બે તો આવી ગયા ઈ તો જાઓ હવે કોઈ હલવાઈ ગયો હવે ભાઈ. કોઈ હે બાકી એ ભાભી આને કાંઈ કયો ને તમારા દેરાણી ને મોઢે બહુ ચડી ગયા હમણાં. ભાભી થી કાઈ નથી બોલાય હવે બોલ બોલ. ભાભી ને આઈસ્ક્રીમ દિયો હવે હું જોતી જ તમારા ભાઈ માં શિયાળો ભૂતી હે, ગયા કોઈ હું. આઈસ્ક્રીમ નો ખાવે સેડા થઈ એ ગયા. લીધી ને જોવો ને એ શું કહેવાય કોડલેસ જો. કોણ હે ઓડિયન્સ ને મનાવો મનાવો માની જાહે મનાવજો. હવ તું મનાવી લે તો વાંધો કાંઈ પૂછ તો કરી જરા. ના ના અમને નો મેળાવે કેમ બેનો જો ને મારા સામું આવ્યો દઈ કઈ બોલે હું આવી દઈ કાંઈક બોલાવ તો કાંઈક બોલે નહીં. ના ના મારે નથી કાંઈક બોલાવા બોલાવ તો ખરી. ના ભાઈ ના ઈ તમે તમારી રીતના આખો ની બરોબર બોલે ક્યાં તમારા ભાઈ પૂછલી ગયા ઘડીક થઈને બેહી જાય જો પૂછ લાવી દીધું તાર દયા હે. આમ ઊભા થાવ તમે હંધાય માણા બચાર કદર કરે છે માણા થાય. આમ જોજે બે જય હોય તો કેમ બેહી ધક્કા જાય, મારે જય હોય તો બેહી જાય લાંબા ટૂંકા દાંત કરી તું મને અટકી નહીં, હું તારાથી ખવડાવવાનો નથી. કેમ ના આને ઈચ્છા થઈ ગઈ હવે તમને મારા ભાભી ધક્કા મારે નથી. મનાવો મનાવો હાલો બનાવી લઉં. હવ હરે આજ તેરી ડોરે કહે ને ભાભી માર ગાનો ડોલે માર્યા.
20 વર્ષિયા કર્યા પણ આ મહાણિયો હજી આણા તહેવારમાં સમજતો જ નથી કોઈને કાંઈ. મારો તમે કઈ કામ કરો તો તેડવા જાવ ને આ આમાં માર્યા ક્યાં તમે વગર ઘર કોઈ બગડે જાઓ, પાછળ નથી આવે. જાતી હું હોય કરવાનું? હું કેવી રીતે મારે જાવું આ મારી મારીને મારા હાથ દુખે તોય સમજ નથી પડતી એને કાંઈ. એ બટા બોલને વરિયા ગીગલું એટલે શું વળી દીકરી આપણો દીકરો હે લે દીકરો છે તારે તો તો ક્યાં ઈ ઈ આમ કે આવડે દાતા કાઢતું હે જી આમાં એર આવી ગઈ હવે એને દાતા કાઢતો હતો જ નહીં દીકરો તાર હે આ મામેરું ભેગું જ બધું આવ્યું લાગે એ ભાઈ ભેગું જ આવ્યું હે આ બીજું ઘર હે ને એવું હે તો એને ભેગો આવ્યો પણ આવા નો કરતો હોય તો આવા ધંધા તો શું કરવું પડે સંસ્થા તો કરવો પડે ને આને કાંબિયું નથી ને કડલા નથી આમળમ ભૂકાઈ જાય પપુડી વળી ગયો હોય તો થાકી તો ગયો ને ગાયમાં તો હજી આ જ હોય ને આ જ હોય આમ જો આમાં કાંઈ ખામી હે લાકડી ઓલી કોઈ સેતી અને એક રાખી. તો એ માણસ મને તો એમ થાય માણસ વચ્ચે દેવાવારી કરું બીજું ન થાય હવે અતાર લગ મારે રાખ્યો હાથ તો ન ઉપડ્યો ને હવે કીએ દેવાવારી કરું તું હો ને બાકી શું થાય હવે આટાના ખંભો તારો એક બાજુનો હોજી ગયો મારી ને તો એટલે તને બોલાવ્યો હતો કે પણ આવા કઈ હોય આને પાછી દાહોદ મૂકીએ જ્યાં નથી જોતી આપણે હવે એ તો રેવા દે હવે કાકા માન મેળ પડ્યો હવે તારો. કાંઈ નહીં આપણે પિયુષભાઈ જાહી બધા કેમ ના? બીજા લઈ આવતી હવે મારામાં પૈસા નથી રહ્યા મારામાં પૈસા નથી રહ્યા હવે. નથી ના ઈ તો આપણે કઈ કમાણી આગળ આગળ જોઈ તો જાય તું કઈ કમાઈ લેવો તો કઈ કરી નવી એમ હા તો આ ગીગલું વળી ગયોતું ને વળી એને એમ કાંઈક આ એને બોલાવું ને એટલે આવશું એમ દોડતો આવશું બેસી જવામાં હા બેસી જવાનું. એ જોગમાં આવ્યું તમે આમ રહ્યો અમારે અહીંયા નથી દેવું અમે જાય હવે જાવું નથી આવી ઓલા ને મારે કામ હે ગીગલા કાંઈ કામ નથી ધરાવ હે તમારા આમ કેવી બુદ્ધિ હે ગીગલા ખબર પડે ને મને અરે બરાબર ગીગલા બોલાવી લે કોણ આપણો એક દીકરો હે ના રે ના હું ક્યાં ઓળખું હું ના તું બોલાવું હમણાં જોજે તો ખરા કેવો હે મારો દીકરો કેવો એવો તો ખરા યાન માં જેવો જ હશે મને કેવું લાગે હળહાર હા તો બોલાવો અરે આજ કાકા રે બોલાવે ગીગલા આવો રે આ કયા મારી તેડી આવ્યા તારી નથી બેટા તા કાકાની હે હવે બા તમને હવે અંધાપો આવી ગયો ઉંમર પર આમ જોતા નથી મારી છે એવું આમ નથી રે, એવું હે? બેઠો રે. એ અડબત્તર પેલા જોતો તો જા શું જોતો છે? કોને બંને બોલાવ્યો તા અહીંયા મને તો એમ કે મારી તેડી આવ્યા છો એટલે બોલાવ્યો હોય પો તને ભૂખ એટલી ખબર ન પડે કા હું તને બોલાવતો તો આમ ધોડ્યો જા સીધો થી એટલે મેં કીધું કાકા આવ્યા હે તી મારી તેડી લઈ આવ્યા છે તો મેં કીધું હું જરાક ઈ દર્શન કરી લઉં કાકાનો ને બાપાનો વારો ચડી આવ્યો છે ને હવે તારો બાકી છે એમ નહીં આ ખરેખર મારા તેડી આવ્યા તારા કાકી હે ગાંડા કોને કીધું હું કહું ના ના મને હમણાં જ કહેતા હતા જો અહીંયા કરશનભાઈ બેઠા ઈ કે તારા ઘરના આવી ગયા ઈ કે હજી તેડવા જવાનું બાકી દીકરા તા અમારા ઘરના નથી આ તારા કાકી હે તમારા અંધાપો આવ્યું એવું નથી લાગતું તને અંધાપો આવ્યો હોય તમારી ઉંમર જુઓ ને પણ આ ઈ તો ટાણે ફેશન હે ને ભેસણ તો ક્યાંની
આમથી હમણાં ગયો તો હજી ઉપાડી એવા ને હરિયાણા બાજુ એટલે ખરેખર તો ખરેખર જ હોય ને. એટલે આ તમારા કાકી ને મારા ઘરના મારા કાકી નહીં તારા કાકી મને ગોટાળે ના સાચું કરાવી. બોલ્યા વાહ કાકા વાહ તમારા કાકી ને મારા ઘરના તું ભૂલ ખવડાવી જ દેવાને ખબર હોય. કાંઈ ભૂલ ના ખવડાય તારા કાકી હે. એ દીકરા એટલો બધો હરખ પદુડો થામા ને પૂછજો તાર બાપાને ને કાકાને. ઈ તો મારા બાની તો વાત જ ન થાય કાબાડી હા હા મારો દીકરો બાઈ વરી કે હે ઓમ તો ચૂડલ જેવી ઓ મુઈ. દીકરો મારો હે ભલે ને ગમે એવી રહી હવે તમારામાં ભારી ઠેકાણું છે એમ દોઢ કઈ મારો ટાંકો. દીકરો હું કઈ જેવો તેવો નથી પણ એટલા પીને જુનાગઢના પગથિયે દીવા કે તે મારા દીકરાનું મોઢું હજી તો- ભાર્યું હજી બરે હે દીવા નહીં, હજી ઓલા પાણા ચોટી ગયા એટલે અને જેવું. મને એમ થાય તમારું મોઢું ન ભાર્યું હોત તો સારું હતું અને પૂછી દ્યો મારા બાપાને સવારમાં ઉઈગો ને દી તો સીધા મારા બાના પગે આવીને પડે ને જમણા પગનો પગ રહ્યો ને એનો અંગૂઠો ધોઈને ચૈણા મછલીએ ઈ તો સારું. હા તાર બાપો એવું કરે. તો કાયમ પગ ધોઈને પાણી પીએ ને પૂજા કરે તોય તમારી માયું અહીંયા નટકતી હોય તમારી પાસે તમારી માયું અને તમારી નહીં. મારો બાપુ મોટા ઉપાડે આવ્યો તો મારા નાના ખણે એમ? કે મારે તો હાથ હાથ હોટલું અહીંયા આવ્યો તો લીંડી ફૂસ નીકળો લીંડોળીમાં આરોટતો એક હોટલ નું નામ નથી એમ હા આ જો ને દાંત કાઢે હવે હંતાઈને છેતરીને અને આયા એ તો રડતી ના થાવ હાલો છેતરાઈ ગયો. અહીંયા આવીને જોયું ને તો મેં કીધું એના પૂરી 32 છે તો 32 જોયું તો ચોકડું લીધેલું છે આપણે એમ નહીં માં દીકરો બે એમ નીકળો એટલે ઓલા પિયુષભાઈ ની ગાડી હું પડી બહાર મૂકી જાય તમને. હવે પિયુષભાઈ તમારા હાથ નથી આ મને ને મારા બાને મેલવા આવ્યા છે અને હવા જોઈએ નીકળે દાહોદ ગોધરા વાળી રાઈટો રાઈટ. હવે તમારે અહીંયા જાવું જો અમે તો અહીંયા રેહી હવે તમે કઈના ટેકથી હું મોઢું લઈને આઈલા આવ્યો અમારે દાહોદ માં ધબધબાટીયું પડે શેની એની હવે હવે એક ઢોલ કામ કરો કાઢી. દાહોદ જવાની તૈયારી તમે બે ભાઈ કરો અમે તો અહીંયા રોકાઈ હવે. મારે દાહોદ જઈને ભરે ભૂખે નથી મરું. કેમ ના, ભૂખે ના. હું કામ ભૂખે મરાય આને કાપીને ખાઈ જાવ આ હું કામ નો હવે ઈ તારો બાપ કાપવાનો નથી. એ કાકી રાખવાનો હોય. એ કાકી એટલે મારા કાકા સવારે દર્શન કરે આમ તું છેટા ઉભો રહે મને બીક લાગે તારી. એમ અહીંયા નહીં ઉભો રહે. કાકી તમારા જમણા પગને અંગૂઠો ધોઈને પીએ કે નો પીએ તું એને જ પૂછી છે ને મને હું હે કામ કાકા? પૂછે? એવું ન હોય. પીવાનું હોય અંગોઠા ધોઈને. એ ગીગલા તારી આઈસ્ક્રીમ ખોટવાની હા એવું જ થયું. એલા ભાઈ આમાં કઈક તમે કઈક હરખું રેડી રાખો ને યાર. અમારે ગીગલા મોહ તૂટી ગયો હવે. કાકા તમારે મોહ હોય તો મારે મોહ હોય આ હું હવે હમી હાઈનો લઈને આવ્યો તો એનો આમ પકડી જ રાખ્યો ક્યાંય જાય જ નહીં છટકી. પણ અહીંયા હું તેડાયો એ વાત કરો ને અહીંયા તેડાવ્યો તાર માં બોરકતા તાર કાકી. તમારા માં બોલાવતા હતા તારા કાકી. મારા કાકી હા. તમારા માં મારા માં નહીં તારા કાકી. તમારા માં હોય તો મારા કાકી ક્યાં મારા તો કઈટીમાં થાય પણ આમાં એવું લાગતું નથી કઈથી માં નો થાય. તો તારા કાકી હે. ખરેખર આ ગંદાને બુદ્ધિ જ નથી. આ ભમરા આવા છોકરા ક્યાં ગુડી આવ્યો. આવો ભગવાન નો દે કોઈને. મારો મગજ બંધ કરી દીધો. ઈ તો પૂછો મારા બાને આવો તો નસીબે જ જડે સાચી વાત છે. નસીબમાં હોય ને ઈ તો હમણાં કેતા હતા તાર મમ્મી પાણા એટલા ભીર કર્યા ને જુનાગઢના પગથિયે દીવા કર્યા તય તું આવ્યો. આમાં જો ને મારા બાને તો હાવ હતા એની તે સને લતા જેવા ને હવે તો ખાલી સને થઈ ગયા છે લતા વયા ગયા ઈ તો એમ જ હોય દીકરા. આ અહીંયા આવ્યા ને તમારે બધે પનારે ઘટપણ આવે ને એટલે એમ જ થાય. પણ આ કડવા વેલાના ક્યાં આપના કર્મમાં કરપાતા હતી અહીંયા ભરાણા ઉભો ગુડાને હું થયું હે તને એમાં જો મારા બાપ નીકળતા ને ગામમાં તો પડઘા પડી જતા અહીંયા આવીને તો હવે હું પડઘા હું અહીંયા દળખડાય નથી થતા તેના અને અહીંયા તો હવારમાં બાયણે નીકળી આ મહાણિયો પડ્યો હોય ફરી વચાર હા તું એનો ખંભો રહેવા દે. ભાંગી જા ડોહાનો. હવે વળી ઈ- મારે એને ધુઆ લઈને ઈ જવાનું. બધી મૂકો હવે આને પૂછો શું કરવા બોલાવ્યો અહીંયા. આમ આવતું આમાં આમાં હા, જા આવી મારા ગયો. દીકરાને, એક પર જા. તારે હેન ઘેટા બકરા ચરવા જવાનું. ઈ કોઈ દુ બહેનું હે તે આજ આ બન્યું જતનું વાદીલું. વાહ મારો દીકરો વાહ વાહ બા વાહ અહીંયા આઈ લાવો પડખે આ ગંદો આટા કામ નથી ને બીજું જ માંગી ગયો ને. કાકી મારો દીકરો નહીં, એમ નહીં, હે બેટા. વટવારો એમ તમારું કઈ માને એમ નથી તમે અહીંયા તો આવો મારો વાંધવાનો કઈક ગાંઠો કરો ઈ અહીંયા કેમ તારા કાકાને અહીંયા આવ. કાકાને ને મારે ક્યાં મેળ જ છે અહીંયા મારો દીકરો વાત કહો. તો કાકાએ બોલાવ્યો તો અહીંયા તો ગાયો ગાયો હરખ પદળો થાય. મને તો એમ કે મારા ઓલા આવ્યા છે. મને એમ થયું હું તમારામાં છેતરાઈ ગયો અહીંયા આવો એટલે વાત કરો એ દીકરા ઈ વાત ન જોતો હજી. પણ કાકી અહીંયા તો આવો ના ના એક કામ કેમ? કર તું હે ને જા એટલે હું મનાવી લઉં નકર ઈ માનશે નહીં. એવું તારે હા
તો હાલો અમે જાય હવે. એ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. તમે પાછા કાકા તમને કઈ એમ વાંધો બધાય આવ્યો ને ગાયો ગાયો હોય ને એમ નહીં, હા કાકાને કઈ વાત કરવાની હોય. પણ હું તને એમ અને કહું છું- કાકા તને હરમ નથી આવતી, મારા કાકીને કીએ તો વાત કરું. પણ હું તને ઈ જ કહું છું તું ગાયો બકરા ચારવા જા ઘેટા બકરા આપડા અને અમે તાર વહુ ના આણુલા થઈ જાય તો એ મેળ ન આવે. પણ તો શું કરશે વાંધો હોય ઈ જ મોટો વાંધો, શું વાંધો તને ઘણો વાંધો હે. હવે બોલ તો કરે શું વાંધો બા કહી દો, કહી દે ને એટલે એને ખબર પડે. બા તમે તમારે કહેવાનું, હું તમને કહું. ના એને તારા કાકાને જ કહી દે. આને તારે કાંઈ- બાનું મોં બાર ને ભાઈ આ તું તો ભાઈ- કાંઈ સાંભળતા હે નહીં. તારા કાકાને કહેતો જ તારો મેળ આવશે. એમ હા, આને તો અમે આખી જિંદગી આખા બીજા ગામના જ વઘાર પીતા. તું આમણે આવતી ને એને બે કાંટા કમ હે એમ અડોમાં તમે મને. હા શોટ આવે હા એવું માણસ વચારે કાકીની ઇજ્જત તો કરો, જે હોય તે અરે બાવડું તું કરો, આને. કાકી. એમ તમે નહીં. ખાલી અમારા ઘરમાં આલી પર પગ મૂકો હતો અમારે કજિયો લાગી જાય. તમે હે? આમ છેટારીઓ ઓલી પર. તમારો પરિવાર હે ને આમ જ રહ્યો આમ નોખો અમારી બાજુ નો આવે એમ નહીં કાકી, હું તમારી કોરા થાઉં, તમે મારા ઉપર. કોણ? હું તમારી કોરા જ છું. તમે કોઈ નથી હો તમારા થાવ. લે પૂછી જો, હું ને મારા બા હે ને એવા દિલાવર માણસ છે, ગમે એનું હોય ને પેટમાં બરે અમને હવે બહુ. તમે ગમે એનું હોય ને તો નકરું કરાવી નાખો. આમ છેટા ઉપર ભલે મારો દીકરો આમ આમ ઉભો રહે ને. ઓહો કાકી કાં આટલા ભડકે? દીકરા અમે હે ને ગમે એના અમે ઘર બાંધવી દઈ. નૈલેશભાઈ માનતા નથી ને ઉદુભાનું બાંધવી દઈ. એમ નહીં, કારેલાનો વેલો એ ખવડાવ્યો તમારા હે. બેન બેન હે ના પાડે હે, પૈસા નથી દેવા નૈલેશભાઈ ને. નકર તમારે ઘર જેવા હું ન જાય છે બંધાય. તમારે જેવા જાય છે ને જો દાંત કાઢે બેઠા બેઠા. હવે આવા નો કરવા બેહો કોક ઢીંઢા ભાંગી નાખે ઢીંટા શું કામ ભાંગી નાખે? ભાંગી નાખે તમારે પૈસા કાઢવા પડે એટલે. ભાઈ એક તો અહીંયા કઈ હોય નહીં ઘરમાં નટાણે લે એ કાકા, બોલ દીકરા હવે કઈ જ દઉં સાચી વાત. કહી દે જો તમને એવું નથી લાગતું તમારો છોકરો થઈ ગયો? ઈ તો ઉંમર લાયક થઈ જ ગયો મુરત એ મન પાકું. પાકું જોઈ ને અને ઉંમર લાયક થઈ ગઈ તો ગામની રાવું આવે છે કે હવે આને તમારે ઘરે સાચવું હોય. અને આપણે ઓલા ભાવેશભાઈ ઓલો ઢીચક ઢીચક વગાડે ને કતરીના કમુતા ઉતરે ને આ સાંભળી એટલે પાછું સાંભળે ને બધું. ઈ તો સાંભળે એટલે જ તને કહું દીકરા તો હવે કાકા કાલ ઘરની કરી હા આપણે આ ભટ્ટની ધારે ગાયું ચારું અને દુવાની રમઝટ બોલે. શું વાત છે અરે એમાં કઈ ઘટે નહીં. વાહ મારો દીકરો વાહ. અને બે સૂર ને કોઈ દી સૂર આવે નહીં, એ તો પાકું જ હોય. પાકું, પાકું. હે? અને ભૂંડા હાહરાનો ફોન આવ્યો અને વાગી રહી અને જોયું ત્યાં તો મારા ભૂંડા હાહરાનો ફોન હા અને ઉપાડ્યો. પછી શું કરો હો જમાઈ રાજા? તો મેં કીધું લીમડા ઉપર ચડી